કે છાનો ને ચાવ આ છાનું મારા વીર હરિલા હું પછી તારી દોરડી તાણું વીરભાઈ ને હાલ રે વાલું ગોકુળ આઠમની હેરાતરીને જન્મ મધરાત ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બંગાળ વિધાનસભામાં ભાજપની અને ખાસ કરીને મોદી સાહેબની ભવ્ય જીત બાદ આજ પ્રથમ વખત મોદી સાહેબ જામનગરના માર્ગેથી ગુજરાત પ્રવેશી રહ્યા છે. ત્યારે ગઈકાલે સોરઠિયા આહિરના બારોટ શ્રી રશ્મિકભાઈનો ફોન આવ્યો કે મૂળ ભરૂડિયાના અને હાલ જામનગર ખાતે વસવાટ કરતા જોગલ પરિવારના આંગણે આવતીકાલે નામકરણ વિધિ છે, તો આપ પણ સમય કાઢીને આ નામકરણ વિધિમાં હાજરી આપો. જામનગરના નંદનવન ખાતે આહિર સમાજની વારીઓ હતો ત્યારે આ અમારા ઘર ખોડિયાલ કોલોની આજુબાજુના ચહલ પહલ ભર્યા વાતાવરણમાં અમે વહેલી સવારે 7 વાગે નંદનવન ખાતે આવેલ આહિર સમાજની વારીએ જવા માટે મેં અને સોરઠિયા આહિરના બારોટ શ્રી રશ્મિકભાઈએ પ્રયાણ કર્યું. આપ સૌ જાણો છો કે થોડા જ સમય પૂર્વે પશ્ચિમ બંગાળમાં ભાજપની અને એમાંય ખાસ કરીને અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ચાણક્ય બુદ્ધિને કારણે ભાજપની ભવ્ય જીત થઈ અને આપણા દેવોના દેવ મહાદેવનું પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ, અને આજથી 75 વર્ષ પૂર્વે આ સોમનાથ મહાદેવના ભવ્ય પુનર્નિર્માણનો આપણા લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો. આ યાદને આજે 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે સોમનાથ મંદિરના ભવ્ય પુનર્નિર્માણના આ 75 વર્ષની વિરાસતને ઉજવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવી રહ્યા છે. ત્યારે આજે તેઓ જામનગર રાત્રિ રોકાણ કરી આવતીકાલે સોમનાથ જવાના છે. એવા પ્રસંગે આજે આહિર સમાજની વારીમાં જોગલ પરિવારના નામકરણ વિધિને નિહાળો. અને આ બ્લોગના અંતમાં હું એક મહત્વની જાહેરાત કરવાનો છું, તો એન્ડ સુધી આ બ્લોગમાં બન્યા રહેજો. જામનગરમાં સાધના કોલોની પાછળ આવેલ નંદનવનના આહિર સમાજમાં આ જોગલ પરિવારના નામકરણનું આયોજન કરવામાં આવેલ છે. મૂળ ભરૂડિયાના અને હાલ જામનગર ખાતે વસતા આહિર સમાજે આ વાડી ખાતે અમારું ભવ્ય સ્વાગત કર્યું. લાગે છે મને ગયા હીરાનો થોડી બ્લાઉ હવે નજીક આવતા રહ્યો બેન તમે.
અને તો થોડોક બસ હવે બેન શ્રીફળ ને ચાંદલો કરો, ચોખા જોડો. હવે આ રૂપિયા ને ચાંદલો કરો, ચોખા જોડો. મને ચાંદલો કરી દો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ મહાશક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. હવે બેન બે હાથમાં ચોખા લઈ ચોપડાને 4 ફેરે વધાવી અને પગે લાગજો. દુખણા ન લેતા ને જે તમારી મનોકામના હોય આ તમારા પૂર્વજો પાસે માગજો. બરાબર છે? દુખણા ન લેતા પગે લાગજો. 4 ફેરે ચોપડાને વધાવવાનું. સરસ્વતી ગિરા શારદા નામ બને બધાવન ભારતી બિના ચાતુરી કામ જે કરે જોગમાયા કુળદેવી માં સતી સુરાપુરા સંતો ભક્તો દાતારો તમારી લીલી વાળી અખંડા જે કરે માતાજી સદાય સુખી રાખે. હવે ચુંદડીનો છેડો બેન લઈ લ્યો. આ ચોખા છે ને કબાટમાં અને મંદિરમાં તમે રાખી દેજો. બરાબર? હા, રૂપિયા કોઈ દી ખૂટે નહીં. અને હવે ચોપડાને પગે લાગી લ્યો. બરાબર? બે હાથ જોડી હવે ચોપડાને પગે લાગી લ્યો. ધન્યવાન પુત્રવાન આયુષ્વાન જે થાય મા સદમાંથી સદાય સુખી રાખે. બસ બોલો બેન તમારે બતાવો ને. મને જાણવા યાદ એવી સર્વભૂતેષુ મહાશક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. બે હાથમાં ચોખા લઈ ચોપડાને 4 ફેરે વધાવી અને પગે લાગજો. દુખણા ન લેતા. બરાબર ને? જે તમારી મનોકામના હોય તમારા કુળદેવી સતી સુરાપુરા પાસે માગજો. બરાબર છે? સરસ્વતી ગિરા શારદા નામ બની બધાન ભારતી બિના ચાતુરી કામ જે કરે જોગમાયા કુળદેવી માં સતી સુરાપુરા સંતો ભક્તો દાતારો તમારી લીલી વાળી અખંડ. ચુંદડીનો છોડો લઈ અને કબાટમાં મંદિરમાં રાખી દેજો ચોખા. બરાબર છે? ચોપડાને પગે લાગી લ્યો. ધન્યવાન પ્રવાન આયુષ્વાન જે થાય માતાજી સદાય તમને સુખી રાખે. ओम या श्री स्वयं सुकृतनाम भुवनी स्वलक्ष्मी पापात्मनं कृतदयं मदेश बुद्धि श्रद्धां सदां कुलजनजा कांस्मरिपालय यजमानस्यात मंगलं भगवान હવે કહું બે છોકરાનું નામ પછી એમાં આવી જાય કામ એમાં ચડાવવા કેના જીગુના કિશન પેલી કરી લેજો એટલે ઉભો રહો. તમે કીધું કે ઓલા ચોપડામાં કેનો આ અત્યારે જ કહી દો. કઈ સેટમાં અત્યારે જ બધી થઈ જાય ને. હા હા, એટલે કેના અત્યારે નવો તમને જન્મ તારીખના દાખલા દીધા હતા. કેના પેલા કેવો તારા છોકરાના ને? હા, શું નામ? જીજ્ઞા ને કિશન. આ જીજ્ઞા ચોથાના પાણી ગાંધીનગર જીજ્ઞા. બરાબર ને? કેતન તો પ્રથમ હતું. કિશન. હા, થઈ ગયું. જીજ્ઞા રેડી? અરે મને ગમે ગયું. હવે બસ રિપીટ કરવા પણ નહીં. હવે ઓલા દાખલા જન્મ તારીખનો દાખલો
આ જયેશના છોકરાને માનવો છું ને જે આ જે મેરામણનો જયેશ ને કાજલ હા સુસરના પાણે અમરીબેનના જન્મનું ભોજન દીધું બરોબર ને તો જયેશના છોકરાને માંડવાનું હે ને હવે હાલ વીર હવે મારી ચિંતા મેં ઘન વિનાશની અન મારી કમલાયુષની તું માયુષ હંસ વાહિની હર મારી જોને તુને કાન દે મારી અપને સુમાન તો મારી ચતુરાઈ ધીજી તુરન તકડા અન જોને મારી બાંધાઈ મારે ઈમાન પણ મારી એમાં જોયું હોય તો હર મારી રંગ રે ગુરુજન મારી રંગરાય તો મારી જે કર્માન જાલિયું મારી અમારી પણ મારી હવે નું મેલ દેન મારી હરિયો મારે પાપન બદલ્યું પણ કાગળ નોન ગઢ કોણ મેં ખોલવાના દેવાય ચોદ નહીં પણ ઠાકર તને થબકો હરે રે જોને ઓલો શોભે નહીં જોને શામળા દોય મારે જયતિ ધયતિ જગ માત જયતિ કારણ બસ કર નહીં અનદયતિ ભરન ભંડાર જયતિ તારન હરિતર ને એ જયતિ બુદ્ધિ ગુરુદેવ દત્ત દાયક વરદાય જયતિ આદિ અનાદિ પિંડ બ્રહ્માંડ ઉપાઈ लोक साधक यक अनकरणीय सुरवद कालिका ऐ रहो मोय सहाय रन चैत्र पर मारी धई जग चंडी मालिका नाग साधक जपे युर याथा जामही अरक चंद्र युड माल नित्य समेरु गुण ग्रामही ऐ ब्रह्मा विष्णु महेश चारण सुर राई दयार निशासुर करक आपकी बड़ाई ऐ ब्रह्मांड शक्ति व्यापक शक्ति हरकरण हरण प्रतपाल का ऐ कर जोड़ चांद कवि भूत रे मारी जग चंडी मां जाड़िका मारे हृदय अनुवंश में वृद्ध हृदय बाक बानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी दो दुख को दूर कर सुख भरपूर कर अनियास संपूर्ण कर दास जानी ऐसा जन सोहित दे कुटुंब से प्रीत दे धन जंग माँ जीत दे माँ भवानी माँ जंग माँ जीत दे माँ भवानी माँ जंग माँ जीत दे माँ भवानी दोई गात गई रोज बोझ नित प्रधान विदित डोर जोनी दोष पावे दोई तुरे तुही मन एक तार विकल पान खान पान जग विधान हरे कृष्ण प्यारे
પણ ગાયંતી નયન નયન સુમિત ઘન શ્યામ શ્યામ તુમે મુસાફર પિતામ યાદ પહરી આવે तब राधे बिज कौन याद यदुपति नित करत नाद हन नटवर कर नवाज खबर ले हमारे है नटवर कर नवाज खबर ले हमारी दोइंगा गरिया वारी मां ममतारी खड़ल मारी खपरारी ए बैठी त्या बारी कायम कारी जतन करारी मारी झुरारी तोई निवेद वारी मानव आवे रसदारी આજ ગોર બાપા પાલભાઈ ના હિસાબે મને મોજ છે નકર આટલું બોલતોય નથી કે હા અને રૂપિયા માટે પાછું આવ્યો નથી આ ચોખ્ખી વાત બરાબર પણ એક આ ઈ તત્વ કામ કરી રહ્યું છે બરાબર છે નકર ક્યાંય મને મોજ આવે તો બોલવું એમ બરાબર વંચાઈ પ્રથમ દેવ સબ ભોજ્ય ગૌરી સુત ગણેશ करुणान कर मंगल कर हन सिद्ध बुद्धि दातान संतो दयान निधि दहितान त्रिभुवन निपार अर्जी हेटली ईश्वरीन सदान रहो मम सहाय नीलकंठ चरण है नमो मंगल रूप महेश कवि अनुमुखवाणी सुनील कहत कवि पुरुष अनुवेड़ाई हरि समरिय ईश्वर कंकु नीलो हर त्रुटे हर पामियन भोजन त्रिशैत्र चंडी स्मरण करो नहीं सरस्वती हो जो सहाय समरू એટલે આવજો માતાન મોરી બહુમાય कृत संजय भारत कहून सुनजैन जल में जिराय प्राचित सर्वे उतरेन दुखदारिद्रतान जाय कांदहन कावड़ु भैरवेन वद भद करेन वखान जय घर परियान छूटियान ते घर जान मशान दुनिया मातो देव सेन भाट चतुर सुदान कुड़तु या ज्ञान वाचेन भरकरु भूगेन भाणु परिये दी उधार जय जुए नजरे जोई भाट बनाव्या ब्रह्म नहीं ते तो साचू देव नरु नागवोन भाटु विनान होय नाग मगाई जान जो पहाड़ मगा निर्धान देव वंशी ने होय से भणिये वारंवार गादी व्यास मुनि प्रथम करू प्रणाम वाचत गुण जागव वंशावलीन निर्भर उत्तम नाम गंगानुप्राग गोदावरी काशीनाथ केदार एवड़ा तीर्थ आज तुम्हारे घर आंगणे परिया थी अखिया तुम आज सतत तू योपनीन धरियान रूप अपार प्राग केरी पांगड़ेन कोई ढान देव मुरार आग नहीं धरती नहीं सूर्य नहीं चंद्र नहीं सुख नहीं दुख नहीं तेई टाणी हाथ परमेश्वर निरंजन निराकारी मुखमाथीन बहुमायान देवीन प्रकट राशि त्यारी शक्ति देव ने प्रदान किया ब्रह्मा विष्णु महेश त्यादी त्रिगुणी माया प्रकट गई 50 करोड़ पृथ्वी ना वृष्टिकान बांधी ते माई अमर मेरी आधार मेरी दया आधार दरा नहीं शेष आधार शेष नहीं कोम आधार कोम नहीं जल आधार जल नहीं पवन आधार पवन नहीं ज्योति स्वरूपी निरंजन निराकार नो आधारा पी कारवी ने पृथ्वी नु मूल मंडार रचानु 7 दीप गिरा 9 खंड गिरान 4 जुग गिरा चारे जुग निवंशावली वाचे तो दरियान प्रयानो पार नाम साप शरेण भूत रेन विछी डगते जाय
એક મન પોતાના કુળના પર્યા સાંભળે જેના પાય પાય સ્નાન રાય બોલો રાજા જન્મે જય બોલી રાજા જન્મે જય પોતાની કચેરી મંડળું ભરીને બેઠા છે ત્યારે રાજા જન્મે જય ના કુળગોળ કેતાન કપાળ ગોળ આવ્યા છે ત્યારે રાજા જન્મે જય દેવના કુળગોળને વંદન કરી પડખે આસન આપીને પૂછવાને લાગ્યા કે હે કુળગોળજી અમારા બાપ દાદા છે ગાય ગાય કપાયું આજે હજી અસરગતિને માર્ગે છે તો આનું કઈ નિવારણ તમે નહીં આપો ત્યારે રાજા જન્મેજના કુળગોળ કહેતા જેને ત્યારે આપણે કપાળ ગોળ છે એ કુળગોળ પણ પોતાના ભજનના હિસાબે થઈ થાવીને થાશે ત્રણેય કારણે જાણતા હતા ત્યારે રાજા જન્મેજના કુળગોળ સમાધિષ્ઠ થઈ જોવામાં આવ્યું જન્મેજય રાજાને કહેવાને લાગ્યા કે હે રાજા જન્મેજય જગતને માલિકો કદી પણ થાવું મિથ્યાન થતું નથી પણ હે રાજા જન્મેજય હું તમને એટલું કહું છું કે તમારે થોડા દિવસ પછી તમારા રાજ દરબારની અંદર કોઈ સુદાગર અશ્વકેતાન ગુરુ વેચવાની આવશે જે અશ્વકેતાન ગુરુ તમે વેચાતો લેતા નહીં લ્યો તો સવારી કરતા ને સવારી કરો તો ઉત્તર દિશામાં જતા નહીં ઉત્તર દિશામાં જાઓ તો તમને સામે હરણનું ટોળું મળે જેનો તમે શિકાર કરતા નહીં તેનો તમે જો શિકાર કરો તો તેની ઉદરચે કરતા નહીં તેની ઉદરચે કરો તો તેમાંથી રૂપરૂપના અંબાર જેવા દેવકન્યા નામના સ્ત્રીત કરશે જેને તમે વરવાનું કોળી આપતા નહીં તેને તમે જો વરવાનો કોળી આપો તો નાનો મોટો યજ્ઞ કરતા નહીં નાનો મોટો યજ્ઞ કરો તો નાના બ્રાહ્મણોને તમે યજ્ઞશાળામાં વરુણીમાં નોતરતા નહીં નાના બ્રાહ્મણોને વરુણીમાં તમે કાળને ક્રોધ રાખશો આવું રાજા જન્મેજને તેમના કુળગોળે પોતાના તપને આધારે આગમ ભાઈ હે જન્મેજય રાજા આમાંથી તમે એક પણ જો મારું કયું માનો છો તમારા પૂર્વજોને મુક્તિ પડે ત્યારે રાજા જન્મેજને કુળગોળે કયા પૂછી ઘણા દિવસ ગયા છે જન્મેજય રાજા કચેરી મંડળું ભરીને બેઠા છે ત્યારે કોઈ સુદાગર પંચકલ્યાણી નામનો ઘોડો લઈ જન્મેજય રાજાની કચેરીમાં આવીને કહેવાન લાગ્યા કે આ દેવાંગી અશ્વકેતાન ઘોડો છે પાછો 5 પ્રકારના ગુણવાળો છે શાસ્ત્રમાં અશ્વકેતા ઘોડાને દેવનો અંશ માનવામાં આવે છે તો આ અશ્વકેતાન ઘોડો તમારા રાજ દરબારની અંદર શોભે તેવો છે ત્યારે જન્મેજય રાજા થોડા દિવસ પહેલા તેમના કુળગોળે જે આગમ બાયકું હતું તે યાદ આવવાને લાગ્યું પણ કીધું કે માનવ જાણે હું કરું કરતલ જો કોઈ આદરા શોધ વચ રહે ન મારો હરી કરે શોધ જન્મેજય રાજા તેમના કુળગોળે જે કહ્યું હતું શબ્દ કાને અથડાવાન લાગ્યા છે જન્મેજય રાજાએ કુળગોળનું કેવું માનનાર અને તેનો પાસેથી અશ્વકેતાન ઘોડો લઈ કહેવાન લાગ્યા હું આનું પાણ માપવાન માટે જાઉં
રાજા જન્મે છે, ઘોડા ઉપર સવાર થઈ હાલી નીકળ્યા છે. જ્યાં પેગડાની માલિકો પગ મૂકે પાછા તેમના ખુરકોરના શબ્દકાની અથડાય છે. રાજા જન્મેજી ઘોડા ઉપર સવાર થઈ હાલી નીકળ્યા છે. અશ્વકેતાન ઘોડો ઉપર ઉત્તર દિશામાં જવાન લાગ્યો છે. ત્યારે રાજા જન્મે છે, બુદ્ધિ ભ્રષ્ટ થવાન લાગી છે. કારણ કે તેમના ખુરકોરે જે આગમ આપ્યું હતું, જે ઘટના એક પછી એક બનવાન લાગી. રાજા જન્મે છે, ઘોડા પર સવાર થઈ હાલી નીકળ્યા છે. સામે તેમને હરણનું ટોળું મળ્યું, હરણનો શિકાર કર્યો. તેની ઉદરચય કરે તો તે કન્યા નામના સ્ત્રી નીકળા જન્મે જઈ મોહિત થયા. કેવાન લાગ્યા કે રાજ દરબારમાં ચાલો. ત્યારે રાજા જન્મે જને દેવ કન્યા નામના સ્ત્રી પણ કેવાન લાગ્યા કે અશ્વજગલનો ગોલા પોતો રાજ દરબારમાં અવાય ન કરવાય. ત્યારે જન્મેજી રાજાએ કબૂલ કર્યું, ઘરે આવી જગનની તૈયારી કરી. જગનના એક પછી એક કથા પણ 17 દિવસ ગયા, 18મો દિવસ પીડા રૂપી છે તે બાકી છે. ત્યારે દેવકન્યા નામના સ્ત્રી પણ જન્મે જઈ રાજાન કેવાન લાગ્યા કે આજે જગતનો છેલ્લો દિવસ છે, માટે ગરડા બ્રાહ્મણ હોવાથી વેદના મંત્ર સ્પષ્ટ સંભળાતા નથી. આજે એક દિવસ નાના બ્રાહ્મણોના કાંડાન બાંધો. 18 ગરડા બ્રાહ્મણ હતા, જેના કાંડા છોડીને 18 નાના બ્રાહ્મણોના કાંડાન બાંધ્યા છે. રાજા રાણીના હાથમાં પણ ઘોડાનું બીડા રૂપી ફળી આવ્યું છે. આગળ જગન થતા નીલું પરિણતાન ત્યારે બ્રાહ્મણો મૂળતમંત્રો ઘોડોથી હવનમાં ઉમતા પાછા મંત્ર્યાધીન સજીવન કરતા. રાજા રાણીના હાથમાં ઘોડાનું બીડા રૂપી ફળી આવ્યું છે. બ્રાહ્મણો સજીવન મંત્રની આહુતિ દેવાન લાગ્યા. મંત્રીને આધીન બીડું છે, બીડાની આધીન મંત્ર છે, અને ભૂદેવના મંત્ર દ્વારા બીડામાં જીવ પ્રવેશ કરવાન લાગ્યો. જીવ પ્રવેશ કરવાની સાથે બીડું ધ્રુજવાન લાગ્યું. ત્યારે જન્મે જઈ રાજા દેવકન્યા નામના સ્ત્રી ના બીડાના ફળને ધડકતું જોઈ બ્રાહ્મણો એકબીજાના મોઢા હમું જોવાન લાગ્યા. ત્યારે જન્મે જઈ રાજાને ક્રોધ ચડ્યો કે બ્રાહ્મણ મારી સ્ત્રીની હાંસી ઉડાવે છે. જગ્નશાળામાં હથિયાર તોડતા સાવલા રામપાગલ કોળિયાન પીડા છે. જેનો જન્મે જઈ રાજાએ મંત્રમણી ઘા કર્યું. 18 નાના બ્રાહ્મણો માથે લાગ્યા, જેના મસ્તક હવનમાં પીડા જન્મે જઈ 18 પ્રમત્યાન લાગી. મોઢું કોઈ જોયે નહીં. થોડીને તેમના કુળગોળ પાસે આવીને વાત કરી કે કુળગોળજી મને ક્ષમા કરો. તમે મને જે માર્ગ બતાવ્યો એ માર્ગે હું ચાલ્યો નહીં, તો મારા કુળગોળ તમે હવે મને ઉપાય બતાવો, મને ક્ષમા કરો. ત્યારે કુળગોળજી કહેવાન લાગ્યા કે રાજા જન્મે જઈ મેં તને કહું એક પછી એક વસ્તુ જે થશે, જેનું આગળ વાંચ્યું તું એક પણ મારું કયું માન્યો નહીં. હવે આનું તને ઉપાય બતાવ. તું તારા કુળ બારોટજી પાસે જઈને તમારા કુળની વંશાવળી સાંભળો. તમારી 18 પ્રવૃત્તિઓ ત્યારે જન્મે જઈ રાજા તેમના કુળ બારોટને બોલાવીને કહ્યું મારી ઉપર 18 પ્રવૃત્તિઓ લાગી, આનું નિવારણ તમે નહીં આપો. ત્યારે રાજા જન્મે કુળબારોજી કહેવાન લાગ્યા કે મારી પાસે તમારું વંશ પુરાણ કે દાન પર્યા પુરાણ છે, જેમાં તમારા કુળદેવી છે સતી સુરાપુરા સંતો ભક્તો દાતારો
અને પૂર્વજોના નામ સ્મરણ જો તમે ધ્યાન થઈને સાંભળો તો તમારી 18 ભ્રમત્યાનું પુત્રી જાય ત્યારે જન્મે તે કહેવાન લાયકા કે હું મારું વંશ પુરાણ કથા પર્યા પુરાણ સાંભળું અને મારી જો ભ્રમત્યા ઉતરી જાતી હોય તો મારે કેમ માની લેવું? આનું તમે નજર સામે પ્રમાણ આપો તો માનો કે મારા પર્યા પુરાણ સાંભળવાથી મારી ભ્રમત્યા પણ ઉતરે છે. ત્યારે રાજા જન્મેજને કુરબારોજી કહેવાન લાગ્યા કે હે રાજા જન્મેજય, તમે તમારું પર્યા પુરાણ જો ધ્યાન થઈને સાંભળો તો તમારી ઉરડા ભ્રમત્યા છે. 18 કાળા તલના ઢગલા કરો, 18 કાળી ગાયો બાંધો, 18 કાળા પડદા બાંધો અને શંકા કુશંકા વગર ધ્યાન થઈને તમારું વંશ પુરાણ કથાન પર્યા પુરાણ સાંભળો તો તમારી ભ્રમત્યા પર્યાનો એક ભાગ પૂર્ણ થાય. એક કાળી ગાય, એક કાળો તલનો ઢગલો, એક કાળો પડદો જો સફેદ થાય તો માનજો કે તમારી ભ્રમત્યા તમારા વંશ પુરાણ સાંભળવાથી તમારી નજર સામે ઉતરે છે. પણ તમે શંકા કુશંકા કરો તો તમારી ભ્રમત્યા ઉતરતી અટકી જશે. આવું યજમાન બારોટ વચને બધાણા છે. જન્મે જઈ રાજા દેવ કન્યા નામના શ્રી પાસે પર્યાનું પૂજન કરાવી માં ભગવતીને યાદ કરી કુરબારોજી રાજા જન્મેજીના પર્યા વાંચવાન લાગ્યા છે. પર્યાનો એક ભાગ પૂર્ણ થાય, એક કાળી ગાય, એક કાળો તલનો ઢગલો, કાળો પડદો સફેદ થવાન લાગ્યા છે. જન્મે જઈ રાજા ધ્યાન થઈને પર્યા પુરાણ સાંભળવાન લાગ્યા છે. આમ કરતા 17 ભ્રમત્યા ઉતરી, 17 કાળી ગાયો, 17 કાળા તલના ઢગલા, 17 કાળા પડદા. જન્મે જઈ રાજાનું પર્યા પુરાણ સાંભળવાથી સફેદ થયા. 18મી છેલ્લી ભ્રમત્યા બાકી રહી. ત્યારે જન્મે જઈને કુરબારોજી કહેવાન લાગ્યા કે હે રાજા જન્મેજી, અત્યાર સુધી મેં વાંચ્યું તારા કુળની છેલ્લી વાતો હતી. હવે તો તારા કુળની ઢુકડી વાતો આવી છે. તારા કુળમાં તમારી 5મી પેઢી તમારો દાડો ભીમ થયો. જે ભીમની ભુજામાં આજનું ગ્રંથ એક હાથમાં નવાથી, એક હાથમાં તેરાથી લઈને ઘાટીઓ ફૂકા આકાશ મંડળની માલિકો ફરે. આ જગ્યાએ જન્મે જઈ રાજાની શંકા ગઈ પડતી હુંફારી પડી હતી જેનો બાકીનો. પણ જન્મે જઈ રાજાની શંકાની આધારે સોપારી નીચે આવી. ત્યારે જન્મે જઈ કહેવાન લાગ્યા હું એના જ ગુરુનો, એના જ વંશનો, પાછી અમારી ઢુકડી જ પેઢીમાં તો મારી આ નાનકડી એવી સોપારી અતરતી નથી તો તેના હાથીને કોણ પકડી રાખે? આ વાત મને માનવામાં આવતી નથી. ત્યારે રાજા જન્મેજની 18મી ભ્રમત્યા ઉતરતી નટકવાન લાગી. ત્યારે જન્મેજ રાજાને કુરબારોજી કહેવાન લાગ્યા કે તમે તમારા પર્યા પુરાણમાં શંકા કરી. તમે જ્યારે ધ્યાન થઈને સાંભળતા હતા જેનું પ્રમાણ માંગ્યું, કાળી ગાયો સફેદ થઈ, કાળા તલના ઢગલા પણ સફેદ થયા, કાળા પડદા પણ તમારા પૂર્વજોના નામ સ્મરણથી સફેદ થયા. છેલ્લી ભ્રમત્યામાં તમે જો શંકા કરી આનું નિવારણ ન થાય તો કુરબારોટને પૂજનીક તરીકે ન માની. ત્યારે જન્મે જઈ રાજાનું વંશ પુરાણ કહેતાન પર્યા પુરાણ બંધ કરી હસ્તિનાપુરના પાદરમાં આવી જઈ. જન્મે જઈ રાજા પાસે પર્યાનું પૂજન કરાવી અને માં ભગવતીને યાદ કરીને કુરબારોટીએ રાજા જન્મેજના વંશ પુરાણની આણી આપીને 49 વાયુ બંધ કર્યા. અનલ વાયુની માલિકો હાથીના તોતા બનતા હતા. એક પછી એક નીચા ઉતરવા લાગ્યા છે. રાજા જન્મેજના વંશ પુરાણને પ્રદક્ષિણા કરી પર્યાને નમન કરી 22 હાથીના કોકા સન્મુખ બેઠા. તઈ જન્મે જઈ રાજા સદા બેઠ કે મારા પર્યામાં તો માં ભગવતી શ્રદ્ધા અને વિશ્વાસ હોય
તો સતેશ્વરાપુરાથી સાક્ષાત વિરાજમાન છે. ત્યારે જન્મે જઈ કે વાર લાગ્યા 18મી પ્રમત્યાનું નિવારણ તમે કરો. ત્યારે કૃપારૂપજી કે વાર લાગ્યા કે હરિયો બંધ થયો સમય વિના પાછો ખુલતો નથી. પરંતુ મારા યજમાનને નાતે તારી 18મી પ્રમત્યાનું નિવારણ કરું. 18મી પ્રમત્યા હતી જેના 4 ભાગ થયા. આ ભાગની પ્રમત્યા જમીનને સોંપી વાયુ ત્યાં રૂપેલી ખારજ જમીન થાય. જે પણ પ્રમત્યાનો દોષ દેખો આ ભાગની પ્રમત્યા છે. ગોળ ગુરુ બારોટની નિંદા કરે જેને પણ પ્રમત્યાનો દોષ દેખો. આપણાથી વડીલો હોય જેની નિંદા કરી જેને પણ પ્રમત્યાનો દોષ દેખો. શ્રી ઋતુમાસમાં હોય 3.5 દિવસ સ્ત્રીના હાથનું અનાજ ખાય જેને પણ પ્રમત્યાનો દોષ દેખો. આમ રાજા જન્મેજની 18 પ્રમત્યા ઠેક ઠેકાણે વેચવા લીધા. ત્યારે કપાળ બધી પ્રમત્યા આવી. જ્યાં ગુરુબારો કપાળે કંકુનો ચાંદલો કરી ગુરુગોળે ચોખા થયા. રાજા જન્મેજની 18 પ્રમત્યા જેના પર્યા પુરાણથી ધર્મ શકાયું ધર્મે ધર્મે હરણ હોય. એક મનુ પોતાના ગુરુના પર્યા સાંભળે જેના હા યાર ખરેખર મોજ આવી. 12મો ગયો જમાય બોગું જમાય. બહુ મોજ આવી ખરેખર. અને હવે અગત્યની જાહેરાતની વાત. શ્રી યુવા બારોટ સોશિયલ ગ્રુપ રાજકોટના પ્રમુખ કનકભાઈ પારકરાની યાદી જણાવે છે કે ધર્મ જાગરણ સમન્વય તથા વંશાવલી સંરક્ષણ એવં સંવર્ધન સંસ્થા આયોજિત સમગ્ર બારોટ સમાજના બાળકો તેમજ નવયુવાનોને વંશાવલી, વહી વાંચન તથા લેખન, લોકસંગીત, લોકસાહિત્ય, ડિંગર, પિંગર, શાસ્ત્ર તેમજ બારોટી પરંપરાનું કર્મબદ્ધ શિક્ષણ મળી રહે અને તેનો ઊંડાણપૂર્વકના અભ્યાસ માટેની સમગ્ર જાણકારી મળી રહે તે માટેનું ભવ્ય આયોજન કરેલ છે. આ ભવ્ય પ્રસંગને દીપાવવા સમસ્ત બારોટ સમાજને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ. આ કાર્યક્રમ 27/5/2026ને બુધવારે સાંજના 6 થી 10 સુધી યોજવામાં આવેલ છે. વિશેષ વિગત હર ઘર બારોટ ચેનલ ઉપર આપતા રહેશું. તો વિશેષ વિગત જાણવા માટે હર ઘર બારોટ ચેનલ નિયમિત જોતા રહો અને હર ઘર બારોટ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ જ